શ્રી વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વડીલોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજના એક પ્રતિનિધિ સમાજના એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા છે। આ કાર્યક્રમ વડોદરાના નાગરવાડા કાઠિયાવાડી ચાલી વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની શૈક્ષણિક પરંપરાને જાળવી રાખવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર યુવાનો અને 70 વર્ષથી વધુ વયના વડીલોનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે। સમાજના પ્રતિનિધિએ ખાસ ભાર મૂક્યો હતો કે શિક્ષણ ક્ષેત્રે કોઈપણ બાળકને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે જ્ઞાતિની સમિતિ હંમેશા તત્પર છે। આ સંસ્થા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તન, મન અને ધનથી મદદ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે। આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત અને વડોદરા વિભાગના સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજમાં એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે। આજ રોજ શ્રી વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજ વડોદરાના પ્રટાંગણ એટલે કે અમારો હાર્ટ સમા નાગરવાડા કાઠિયાવાડી ચાલી વિસ્તારની અંદર વર્ષોથી અમારી જે પરંપરા છે એ જ કાર્યક્રમને આજે અમે એક વિશેષ સ્વરૂપે ઉજવવા જઈ રહ્યા છીએ। આજનો અમારો કાર્યક્રમ શૈક્ષણિક અને વડીલ સન્માન, એની સાથે સાથે વિશેષ જે યુવાનોએ સમાજ માટે કંઈક વિશેષ કર્યું હોય એવા યુવાનોનું પણ અમે વિશેષ સન્માન કરવાના છીએ। જે ધોરણ 12, ધોરણ 10ની અંદર સારા ટકે આવ્યા છે એવા બાળકોને ઇનામ આપવાના છીએ, રોકડ ઇનામ આપવાના છીએ। એની સાથે સાથે જે અમારા સમાજના વડીલો 70 વર્ષથી વધુ ઉંમરના છે એવા તમામ માતા બહેનો અને ભાઈઓ જે કંઈ પણ વડીલો છે એમનું પણ આજે અમે વિશેષ સન્માન રાખ્યું છે। આજના અમારા કાર્યક્રમની અંદર સમસ્ત દક્ષિણ ગુજરાત અને વડોદરા વિભાગ અમારા સંલગ્ન જે ગામો છે એ ગામોના તમામ હોદ્દેદારો પણ આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે અને આજે અમારા કાર્યક્રમની અંદર અમે બુક વિતરણ કરીશું, ઇનામ વિતરણ કરીશું, રોકડી ઇનામનું વિતરણ કરીશું અને અમે અમારા વડીલોનું સન્માન કરીશું। આગામી દિવસોમાં સ્કૂલો પણ ચાલુ થાય છે, શું કહેશો? આગામી દિવસોમાં સ્કૂલો ચાલુ થાય છે। અમારા સમાજની અંદર કોઈ પણ બાળકને ક્યારેય કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારની ક્યારેય પણ તકલીફ હોય એના માટે અમારી કમિટી હંમેશા ખડે પગે હોય છે। એની સાથે સાથે જે વિદ્યાર્થીઓને જે કંઈ પણ પરિસ્થિતિઓની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય તેઓ વ્યક્તિગત કમિટીને આવીને મળે છે અને તન, મન અને ધન એનાથી આ કમિટી આ બાળકોનું ધ્યાન રાખે છે અને એમનો સહયોગ કરે છે।